દિલ્હી એરપોર્ટથી સુરતના 25થી વધુ મુસાફરોને લીધા વિના દિલ્હી સુરત ફ્લાઇટ સુરત આવવા રવાના થઈ ગયું હતું, જેને પગલે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર રઝળવાનો વારો આવ્યો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી હોવાના મુસાફરોને ભારે બળાપો કાઢતો વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુરત રૂટ પર સૌથી વધુ અવિશ્વસનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગુવાહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા 25 પેસેન્જર એરલાઇનની ગેરવ્યવસ્થા દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. ગુવાહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું, તેમ છતાં જો વિમાન 30 થી 35 મિનિટ વિલંબિત કરવામાં આવ્યું હતું, તો સુરતના દિલ્હી એરપોર્ટ પર છૂટી ગયેલા 25 જેટલા પેસેન્જરોને પણ સમાવી શક્યા ન હતા. સુરતના પેસેન્જરને 2 કલાક બેસાડી રાખ્યા હતા અને સુરતની ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે એવો મેસેજ આપતા સુરતના પેસેન્જરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવી હતો અને પેસેન્જરની હાલત વિશે વિડીયો વાયરલ કર્યો હતો. ગુવાહાટીની દિલ્હીનું વિમાન રાત્રે 8:42 આવ્યું હતું અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 8:56 સુરતની ફ્લાઇટ ટેક ઓફ કરાવી દીધી હતી. તેના લીધે ગુવાહાટી વાયા દિલ્હી સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ લેનારા સુરતના 25 પેસેન્જરોને કડવો અનુભવ થયો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને તાતા ગ્રુપની આબરૂ ધૂણાધાણી કરતા વિડીયો વાયરલ થયેલા વિડીયોમાં પેસેન્જર કહે છે કે આવતીકાલે સવારે મીટિંગની મહત્વની યોજાશે, જેમાં બધી સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.